નમસ્તે વિદ્યાર્થી મિત્રો, CC 506 સેમ 5 એમાં આપણે યુનિટ 4નો નવો પ્રશ્ન લઈએ. ઇતિહાસનું પુનઃલેખન જણાવો. બરાબર, ભાગ પહેલો છે. પ્રશ્નની શરૂઆત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ઇતિહાસના પુનઃલેખનની વાત કરીએ તો ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂરી છે, કારણ કે તેના વિશેની કેટલીક વાતો આપણે કરીશું આપણા લેક્ચરમાં. તો આધુનિક ઇતિહાસ લખવા માટે અથવા તો જાણવા માટે અનેક પ્રકારના સાધનો ઉપયોગ થાય છે. બરાબર, કારણ કે આપણે આગળ જોયું ઇતિહાસના સાધનો વિશે, તો એમ આપણે અહીંયા આધુનિક સમયમાં ઇતિહાસ લખવો હોય તો તેના માટે અનેક પ્રકારના ઇતિહાસના સાધનો આપણને પ્રાપ્ત થાય છે અથવા તો ઉપયોગ થાય છે. તેથી જગતનું કોઈ પણ અથવા તો એક પણ સાધન કે પુસ્તક એવું નથી કે જેનો પુનઃ સુધારો કરી લખી ન શકાય. બરાબર, એટલે કે ભારતનું હોય કે વિશ્વનું હોય, બરાબર, એટલે કે વિશ્વ એટલે કે જગત, બરાબર, કે ભારતનું હોય કે પછી વિશ્વનું હોય, એવું કોઈ એક પુસ્તક નથી કે કોઈ એવું સાધન નથી કે એને ફરી લખી શકાય નહીં. બરાબર, કારણ કે ઇતિહાસમાં તો નવા સાધનો મળતા રહે છે, એટલે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બની રહે છે. એ જગતનું કોઈ પણ સાધન કે પુસ્તક એવું નથી કે જેનો પુનઃ સુધારો કરી લખી શકાય. ઇતિહાસની વ્યાખ્યાઓ બદલાય છે. બરાબર, આપણે જોયું હતું ને, પહેલો પ્રશ્ન જોયો હતો કે ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓ જણાવો, એટલે કે યુગ પ્રમાણે ઇતિહાસની વ્યાખ્યાઓ પણ બદલાતી રહી છે. જગતમાં નવા સંશોધનો થતા રહે છે, તેમજ નવા સાધનોની જુદા જુદા અર્થ અને હેતુથી તેનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી બની રહે છે. આ યુગમાં એટલે કે આધુનિક યુગમાં ઇતિહાસ વિજ્ઞાન તરીકે સ્થાન પામ્યો છે. એ પણ પ્રશ્ન આપણે જોયો તો ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન, તેના વિશેની આપણે જે વાત કરી હતી તેના વિશેની વાત છે. તો અહીં આધુનિક સમયમાં ઇતિહાસને શામાં સ્થાન મળેલું છે, તો વિજ્ઞાનમાં સ્થાન મળેલું છે. બરાબર, પરંતુ ઇતિહાસને કલા વિના પણ ચાલતું નથી, પરંતુ આધુનિક સમયમાં ઇતિહાસને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે ઇતિહાસને વિજ્ઞાન તરીકે સ્થાન પામ્યો છે. આથી વિજ્ઞાન તરીકે સ્થાન પામ્યો હોવાથી ઇતિહાસ એ ગતિશીલ જીવનશાસ્ત્ર બન્યો છે. બરાબર, તેથી 100થી 200 વર્ષના સમયગાળા દરમિયાન, બરાબર, 100થી 200 વર્ષના સમયગાળા દરમિયાન ખાસ કરીને 1922થી જુદા જુદા સંશોધનો થતા રહ્યા છે. બરાબર, 1922થી શું થયા છે, તો જુદા જુદા સંશોધનો થતા રહ્યા છે. કારણ કે આપણને ખબર છે કે 1922માં સિંધુકીન સંસ્કૃતિનું ખોદકામ પ્રખાલદાસ બેનર્જીએ કરાવડાવ્યું હતું, અને ત્યાં નવી સિંધુકીન સંસ્કૃતિ મળી હતી. અને ભારતનો જે ઇતિહાસ છે એ 2200 વર્ષ જૂનો જતો રહ્યો હતો. તો અહીંયા જે 1922થી જુદા જુદા સંશોધન થતા રહ્યા છે, પરિણામે તેમાં ઘણો બદલાવ આવ્યો છે. અને 100 વર્ષમાં થયેલા જે સુધારા દરમિયાન પ્રાચીન કે મધ્યકાલીન જે ક્ષતિઓ છે એ ક્ષતિઓને સુધારવા જરૂરી બની રહ્યા છે. તેથી ઇતિહાસમાં કેટલીક ખૂટતી કડીઓ છે, એ ખૂટતી કડીઓને ઉમેરીને નિષ્પક્ષ રીતે સાચો ન્યાય આપી શકાય છે. તે માટે જ સાચા જ સંશોધનો તેમજ રિપોર્ટો ઇતિહાસની સાચી માહિતી આપતા હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. બરાબર, એટલે કે જે સંશોધનો થયા છે અને સંશોધનોને આધારે જે ખૂટતી કડીઓ છે, જે રિપોર્ટો જે નવા મળ્યા છે, તે સાચા હોવાથી તે જે પ્રાચીન સમયના જે પુસ્તકો છે, જે ઇતિહાસ છે, તેને ફરીથી લખવો એટલે કે પુનઃલેખન તેનું જરૂરી છે.
ફરી લખવાની શા માટે આવશ્યકતા છે તેના વિશેની આપણે વાત કરીએ છીએ. તો આવા અનેક પ્રકારના જે સાધનો ઉપલબ્ધ જે છે, દફતર ભંડાર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ, નવા પ્રિન્ટેડ થયેલા પુસ્તકો, સામાયિકો કે ચિત્રો વગેરે દ્વારા ઇતિહાસના જ્ઞાનમાં વધારો થાય છે. તેથી તેના જુદા જુદા કારણો હોવાથી ઇતિહાસનું પુનઃલેખન પણ જરૂરી છે. હવે ઇતિહાસનું પુનઃલેખનના કેટલાક કારણો આપણે જોઈએ. તો મુદ્દો છે ઇતિહાસનું પુનઃલેખનના કારણો. બરાબર, આપણો મુદ્દો શું છે? તો ઇતિહાસના પુનઃલેખનના કારણો. તો એમાં આપણે પહેલું કારણ જોઈએ. તો પહેલું કારણ છે નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી. બરાબર, આપણો મેઇન મુદ્દો શું છે? ઇતિહાસનું પુનઃલેખનના કારણો. એમાં પહેલું કારણ છે નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી. વિપુલ માહિતી એટલે કે વિપુલ પ્રમાણમાં જે સાધનો પ્રાપ્ત થયા છે તે. આગળ જોયું તેમ, આપણે આગળ જે જોયું ને કે 100 વર્ષમાં ભારતમાં અનેક નવા શું થયા છે? સંશોધનો થયા છે. કારણ કે આપણે આગળ જોયું કે 1922 થી આવા અવનવા સંશોધનો થતા રહ્યા છે. એટલે કે જે 100 વર્ષ દરમિયાન જે સંશોધનો થતા રહ્યા છે, એ સંશોધનોના આધારે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં કેટલાક સુધારાઓ માંગે છે. એટલે કે પ્રાચીન ઇતિહાસ આપણો અને જે મધ્યકાલીન ઇતિહાસ છે આપણો, તે શું માગે છે? તો નવા સુધારાઓ માગે છે. શા માટે? કારણ કે આ 100 વર્ષ જે નવા સંશોધનો થયા છે, તેમાંથી ઇતિહાસના અનેક ઘણા પ્રાચીન અને મધ્યકાલીન દસ્તાવેજો પ્રાપ્ત થયા છે, સાધનો પ્રાપ્ત થયા છે. તો તેના કારણે ઇતિહાસ તે સુધારા માગે છે. તેથી સખત પરિશ્રમ ઉઠાવવાને સંશોધકોએ પ્રાચીન જે મકાનો છે, બરાબર, આ જે સંશોધકોએ સંશોધનો કર્યા છે, એ સંશોધકોએ ના પરિશ્રમના કારણે કેટલાક પ્રાચીન મકાનો, મંદિરો, દેવાલયો, ગુફાઓ તેમજ પ્રાચીન રાજધાની, પ્રાચીન સ્થળો, મૂર્તિઓ, પછી કેટલાક અલંકારો વિપુલ પ્રમાણમાં શોધી કાઢ્યા. બરાબર, એટલે કે જે સંશોધકોએ સંશોધન કર્યું છે, એ સંશોધનના આધારે આવા જે સાધનો છે, એ સાધનો તે લોકોએ શોધી કાઢ્યા છે. અને આ વિપુલ સામગ્રી પ્રાપ્ત થવાથી ઇતિહાસનો કેટલોક નવું લખાણ શક્ય બન્યું. તેમજ તેના આધારે ઇતિહાસના પરંપરાઓ બદલાતી રહે છે. તે માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. બરાબર, એટલે ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂરી છે? તો આપણે જોયું કે જે સાધનો પ્રાપ્ત થયા છે અને એ સાધનોના આધારે કેટલીક જે પ્રાચીન પરંપરાઓ છે, બરાબર, પ્રાચીન
જે લખાણો લખાયા છે તેમાં કેટલાક સુધારાઓ માગે છે. માટે દાખલા તરીકે આપણે જોઈએ તો 1922માં ભારતના સંશોધનોએ સિંધુ ખીણ સંસ્કૃતિ, મેં તમને હમણાં આજ પહેલાં જ વાત કરી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિનું ખોદકામ 1922માં રખાલદાસ બેનર્જીએ કર્યું હતું. એ મેં તમને વાત કરી એ પ્રમાણે. તો 1922માં ભારતના સંશોધનોએ સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો તેમજ મોહેન્જો દડોના અવશેષો શોધી કાઢ્યા. હવે જો મોહેન્જો દડો છે, એ મોહેન્જો દડો વિશે તો 2 વર્ષ પહેલાં પિક્ચર પણ ઋતિક રોશનનું હતું, તે પિક્ચર પણ ઉતારવામાં આવેલું છે. તમે તે જુઓ તો થોડો ઘણો તમને ઇતિહાસનો ખ્યાલ પણ તમને મળી જાય. કારણ કે જે સિંધુ ખીણ સંસ્કૃતિને મોહેન્જો દડો છે એના વિશે કોઈ જાણતું જ નહોતું. અને 1922માં જ્યારે રખાલદાસ બેનર્જીએ તેનું ખોદકામ કરાવડાવ્યું અને આ જ્યારે સંસ્કૃતિઓ મળી ત્યારે આપણો જે ભારતનો ઇતિહાસ જે છે એ વૈદિક યુગથી ગણાતો હતો તે 2200-2500 વર્ષ જૂનો ગણાવા લાગ્યો સિંધુ ખીણ સંસ્કૃતિથી. કારણ કે આ જે સિંધુ ખીણ સંસ્કૃતિ છે અને મોહેન્જો દડો છે એ ભારતની સંસ્કૃતિઓ છે. બાકી તો ઇજિપ્તની પણ કેટલીક સંસ્કૃતિઓ છે, એ બધી જુદા જુદા દેશોની ઘણી બધી આવી સંસ્કૃતિઓ પાછી તો મળેલી છે. પણ ભારતની જે સંસ્કૃતિ છે 1922માં સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો અને મોહેન્જો દડોના કેટલાક અવશેષો તે લોકોએ શોધી કાઢ્યા. તેથી ઇતિહાસનું નવું લખાણ શક્ય બન્યું. હવે દાખલા તરીકે આપણે જે ભારતનો ઇતિહાસ જે છે એ ભારતનો ઇતિહાસ એ ક્યાંથી ગણાતો હતો? તો ભારતમાં આર્યો આવ્યા અને જે વૈદિક યુગ ચાલુ થયો ત્યાંથી ભારતનો ઇતિહાસ ગણાતો હતો. પરંતુ હવે આ જે સંશોધનો દ્વારા જે સંસ્કૃતિઓ મળી છે અને સંસ્કૃતિઓના કેટલાક અવશેષો મળ્યા છે, તો સ્વાભાવિક છે કે આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસમાં પુનઃલેખન કરવું પડે. સુધારાઓ માગે છે, સત્યતા છે, સાધનો પ્રાપ્ત થયા છે, માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. પડી સમજણ તમને? તો આ સંસ્કૃતિમાં જે અવશેષો મળ્યા છે એ અવશેષોના આધારે ઇતિહાસનું પુનઃલેખન માગે છે, માટે ઇતિહાસનું પુનઃલેખન કરવું જરૂરી છે. તેવી જ રીતે આપણે કહીએ તો 1945માં લોથલ, બરાબર, આ લોથલ તો ક્યાં આવેલું છે? આપણા ગુજરાતમાં જ આવેલું છે, અમદાવાદની જોડે આવેલું છે. તો 1945માં લોથલના અવશેષો શોધાયા. પરિણામે ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન ઇતિહાસ બની ગયો. તેમાંથી નવું લખાણ, નવા બનાવો અને નવી ખૂટતી કડીઓ પ્રાપ્ત થઈ. તેથી ઇતિહાસની પુનઃલેખન જરૂરી બન્યું. બરાબર. અહીંયા જો ગુજરાતમાં પણ આવું લોથલ સંસ્કૃતિ જે છે એ આપણને મળી છે, જે અમદાવાદની 5-7 કિલોમીટર દૂર છે, બહુ દૂર પણ નથી. તો એ જે સંસ્કૃતિ આપણને મળી છે એ સંસ્કૃતિમાં કેટલાક જે સિંધુ ખીણ સંસ્કૃતિને લગતી સંસ્કૃતિ મળે છે, તેમજ કેટલાક બંદરો હોય ત્યાં કંઈક બંદર હોય ને, વહાણ હોડી હોય એનો લંગરવાના કેટલાક સાધનો પણ પ્રાપ્ત થયા છે. એટલે એવું કહેવાય છે કે જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિનું આ બંદર હોય તેવું લાગે છે. બરાબર. એટલે હવે આવી જે સંસ્કૃતિઓ નીકળે છે, આવા કેટલાક સાધનો નવા પ્રાપ્ત થાય છે, તો સ્વાભાવિક છે કે આપણો જે ઇતિહાસ છે એ પુનઃલેખન માગે. માટે પણ આપણને ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. બરાબર. હવે આપણે નવો મુદ્દો જોઈએ, ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ. ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ. બરાબર. ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ નવો મુદ્દો છે. તો ઇતિહાસ એ કોઈ સ્થિર શાસ્ત્ર નથી, એટલે કે ઇતિહાસ એ કોઈ ચોક્કસ એટલે કે સ્થિર નથી, પણ કેવું છે તો પ્રગતિશીલ છે.
ઇતિહાસ એ સ્થિર નથી, પણ કેવું છે તો પ્રગતિશીલ શાસ્ત્ર છે. તેમાં સમય પ્રમાણે અનેક પ્રકારના સુધારાઓ શક્ય બન્યા છે. મધ્યકાલીન સમયમાં ઇતિહાસમાં રાજાની વાર્તા ન બદલાતા જુદા જુદા દેશોના શોધક તેમજ મધ્યકાલીન સમય અને આધુનિક સમય પ્રગતિશીલ બન્યો છે. બરાબર, એટલે કે જે પ્રગતિશીલ સ્વરૂપ કઈ રીતે બન્યું છે તો કે મધ્યકાલીન અને જે પ્રાચીન સમય જે છે એ નવા સુધારાઓ માગ્યા છે, માટે તેમનું જે પ્રગતિશીલ સ્વરૂપ છે તે પણ આગળ વધતું રહ્યું છે. અને જે પ્રાચીન સમયના જે રાજા રજવાડાઓની વાતો હતી તે હવે રહી નથી, પરંતુ એ આગળ નવા સંશોધકોના આધારે, નવા સંશોધનના આધારે તે હવે પ્રગતિશીલ બનેલું છે. બરાબર, હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ. ઇતિહાસ લેખનની અપૂર્તિ અને અપૂર્ણતા સુધારવા. ઇતિહાસ લેખનની અપૂર્તિ અને અપૂર્ણતા સુધારા. અપૂર્ણતા સુધારવા. તો મધ્યકાલીન સમય એ આપણને ખબર છે કે મુગલ અને મરાઠાઓ અને રાજપૂતોનો ઇતિહાસ એ આપણને શુદ્ધ મળતો નથી. કેમ શુદ્ધ નથી મળતો? કારણ કે તે સમયે પોતાના જ લેખકોએ લખેલું લખાણ એ રાજાઓ અને અમીર અને ઉમરાવોના પક્ષમાં લખાયેલું છે. દાખલા કે મરાઠાઓનું જે શિવાજી પ્રત્યેનું જે લખાણ છે એ મરાઠાઓ દ્વારા લખાયેલું છે, માટે તે પણ શુદ્ધ નથી. મુગલોનું જે લખાણ છે એ મુગલ લેખકો દ્વારા લખાયેલું છે, માટે તે શુદ્ધ નથી. અને તેવી જ રીતે રાજપૂતોનું જે લખાણ છે તે પણ આપણને શુદ્ધ મળતું નથી. કેટલાક સ્થળો છે, કેટલાક નગરો જ છે જે તે સમયના જાણીતા અથવા ખામી કે અધૂરી માહિતી મળે છે. તેથી સંશોધનો સાધનો ચોક્કસ સ્થળ અને માહિતી મળતા ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આનંદપુર જે છે, તો આનંદપુર જે છે એ વડનગર તરીકે હાલ જાણીતું છે. તેવી જ રીતે વૃદ્ધનગર જે છે, આ પ્રાચીન નામો છે. બરાબર, આનંદપુર, આ વૃદ્ધનગર એ કયા નામો છે તો પ્રાચીન નામો છે. અને તે નામો બદલાઈ અને આ આનંદપુરને વડનગર કહેવામાં આવે છે. અને જે વૃદ્ધનગર છે તે પણ કયું છે તો વડનગર છે. આ ઉપરાંત શ્રી સ્થળ એટલે હાલનું, બરાબર, જે શ્રી સ્થળ છે એ પણ પ્રાચીન નામ છે, એ હાલનું સિદ્ધપુર તરીકે જાણેલું છે. બરાબર, એટલે કે જે આનંદપુર છે, વૃદ્ધનગર છે, શ્રી સ્થળ છે એ પ્રાચીન નામો છે. અને આ જે વડનગર છે, સિદ્ધપુર છે એ નવા નામો છે તેના. માટે કોઈક એવા સાધનો આ આનંદપુર, વૃદ્ધનગર, શ્રી સ્થળના નામે હોય તો પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. એમ જુદા જુદા જે નામો શોધાતા મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શોધવો જરૂરી છે. મુગલ અને બ્રિટિશ સમયની જે ખામી ભરેલા જે સાધનો હતા, તેમજ 20મી સદીના જે સુધારાવાદી બને છે તે મુગલ કે મરાઠા સમયના કરતાં 6ઠી સદીના સંશોધકો આધારે લખાયેલા ઇતિહાસ જે.જી.આર. સરદેસાઈએ લખેલા ઇતિહાસ પ્રથમ કક્ષામાં મૂકી શકાય. બરાબર, એટલે કે કેટલાક લેખકોએ જે મુગલકાલીન સમયના અને લખાયેલા છે મરાઠાઓના, તો તે ઇતિહાસ પ્રથમ કક્ષામાં આપણે મૂકી શકીએ છીએ.
બરાબર. અહીંયા આપણે 3 મુદ્દાઓ જોયા. નવા સંશોધનને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી, ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ, ઇતિહાસ લેખનની અપૂરતી અને અપૂર્ણતા સુધારવા માટે. હવે આપણે તેના વિશે લખીશું, કારણ કે પ્રશ્ન જે છે એ આઈએમપી છે, માટે લખીશું. તો પ્રશ્ન છે આપણો, ઇતિહાસનું પુનઃલેખન જણાવો. પ્રસ્તાવના છે, આધુનિક ઇતિહાસ લખવા માટે અથવા જાણવા માટે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. તેથી જગતનું એક પણ સાધન કે પુસ્તક એવું નથી કે જેનો પુનઃ સુધારો કરી લખી શકાય નહીં. ઇતિહાસની વ્યાખ્યાઓ બદલાય છે. જગતનું નવું સંશોધન થતું રહે છે. તેમજ નવા સંશોધનોની જુદા જુદા અર્થ અને હેતુથી તેનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. આ યુગમાં ઇતિહાસ વિજ્ઞાન તરીકે સ્થાન પામ્યો છે. આથી ઇતિહાસે ગતિશીલ જીવનશાસ્ત્ર બન્યો છે. તેથી 100 થી 200 વર્ષના સમયગાળા દરમિયાન ખાસ કરીને 1922 થી જુદા જુદા સંશોધનો થતા રહ્યા છે. પરિણામે તેમાં ઘણો બદલાવ આવ્યો છે. સો વર્ષના થયેલા સુધારા દરમિયાન પ્રાચીન કે મધ્યકાલીન ક્ષતિઓને સુધારવા જરૂરી બન્યા છે. તેથી ઇતિહાસમાં નવા પ્રકરણો, નવું લખાણ તેમજ ઇતિહાસમાં ખૂટતી કડીઓ ઉમેરીને નિષ્પક્ષ રીતે સાચો ન્યાય આપી શકાય છે. માટે જ સાચા જ સંશોધનો તેમજ રિપોર્ટ ઇતિહાસની સાચી માહિતી આપતા હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. આવા અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. દફતર ભંડાર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ, નવા પ્રિન્ટેડ થયેલા પુસ્તકો, સામાયિકો કે ચિત્રો વગેરે દ્વારા ઇતિહાસના જ્ઞાનમાં વધારો થાય છે.
તેથી તેના જુદા જુદા કારણો હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. ઇતિહાસના પુનઃલેખનના કારણો મુદ્દો છે. એની અંદર નંબર 1, નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી. નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી. તેની અંદર આગળ જોયું તેમ 100 વર્ષમાં ભારતમાં અનેક પ્રકારના સંશોધનો થવા પામ્યા છે. તેથી પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ સુધારાઓ માંગે છે. તેથી સખત પરિશ્રમ ઉઠાવવાને સંશોધકોએ પ્રાચીન મકાનો, મંદિરો, દેવાલયો, ગુફાઓ તેમજ પ્રાચીન રાજધાની સ્થળો, મૂર્તિઓ, અલંકારો વિપુલ પ્રમાણમાં શોધી કાઢ્યા અને આ વિપુલ સામગ્રી પ્રાપ્ત થવાથી ઇતિહાસનું નવું કેટલુંક લખાણ શક્ય બન્યું તેમજ તેના આધારે ઇતિહાસની પરંપરાઓ બદલાતી રહે તે માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. દાખલા તરીકે 1922માં ભારતના સંશોધનોએ સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો, મોહેંજો-દડોના અવશેષો, શોધી કાઢ્યા. તેથી ઇતિહાસનું પુનઃલખાણ શક્ય બન્યું. તેવી જ રીતે 1945માં લોથલના અવશેષો શોધાયા. પરિણામે ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન ઇતિહાસ બની ગયો. તેમાંથી નવું લખાણ, નવા બનાવો અને ખૂટતી કડીઓ પ્રાપ્ત થઈ. તેથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બન્યું. બીજો મુદ્દો છે ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ. આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખીશું. બરાબર. અહીંયા આપણે આપણા પહેલા ભાગમાં
3 મુદ્દાઓ જોયા. પહેલો, ઇતિહાસનું પુનઃલેખન જાણવાના સાધનોમાં પહેલું તેના કારણોમાં પહેલું કારણ જોયું નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી, ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ અને ઇતિહાસ લેખનની અપૂર્તિ અને અપૂર્ણતા સુધારવા. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.